આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો મુસા બાબરનો છે, એટલે કે ઓમાનથી. આમ તો એ મૂળ જામનગરના વતની છે, પણ અત્યારે 19 વર્ષથી એ ઓમાનમાં રહે છે. એ અને એનો એક દીકરો અહીંયા જામનગરમાં છે. હવે એમની એક પત્ની તો છે, પણ એની મેન્ટલ બરાબર નથી, એટલે કે માનસિક બીમાર છે, અને એટલે એને બીજી પત્ની કરવી છે અને એ ઓમાન લઈ જવા માંગે છે. તો એના દીકરા પણ આમાં સંમત છે. પૂરો વિડીયો સાંભળો. અને ઓમાનમાં કેવી પરિસ્થિતિ છે, કેવી ગરમી પડે, કેવો વેપાર થાય, ત્યાં ભાડા શું હોય, મકાન કેવી રીતે મળે, આ બધી વિગતો એમણે આપેલી છે. તો પૂરો વિડીયો સાંભળશો તો તમને વધારે ખ્યાલ આવશે. અને આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ ખૂબ જોવાય છે. ગઈકાલે જ અમેરિકાથી રામજીભાઈ પટેલનો ફોન હતો કે કોઈ અમેરિકા આવવા માંગતી દીકરી હોય 35-36 વર્ષની, તો તમે એની મને વિગતો આપો. તો અહીંયા એક છોકરો છે, એ એનું બધું બાકીનું બધું પૂરું કરી દેશે અમેરિકા લાવવા માટે. તો એ વિગતો પણ માગી છે. તો આપણી ચેનલ ઓસ્ટ્રેલિયામાં જોવાય, કેનેડામાં જોવાય છે, ઇંગ્લેન્ડમાં જોવાય છે, ઓમાન અને સાઉદી અરેબિયા, આવા બધા દેશોમાં પણ જોવાય છે. તો આ વિડીયોને ખૂબ શેર કરો, જેથી કરીને મુસા બાબરને યોગ્ય જીવનસાથી મળી રહે. અને દર શનિવારે આપણે રાત્રે 7:30 વાગે મળીએ છીએ યુટ્યુબ ચેનલમાં લાઈવ. તો એ જોતા રહ્યો અને જોડાવ. અને લાઈવમાં જોડાવ હોય તો તમારો નંબર મોકલો, જેથી કરીને તમને લાઈવમાં જેવી રીતે આપણે સુરેશભાઈને જોડીએ છીએ એવી રીતે તમને પણ જોડી શકીએ. ગયા શનિવારે આપણે 2-3 વ્યક્તિને જોડ્યા હતા, તો એ રીતે તમને પણ જોડીશું. તો આ વિડીયોને ખૂબ શેર કરો. હા. એટલે આ લાઈન લાંબી થઈ જાય ને એટલે થોડો પ્રોબ્લેમ થાય લાઈન થી સેટેલાઇટમાં. હા, બસ એટલા માટે. હવે તમે તમારી વિગતો આપો. ચાલો બધી તમારું આખું નામ. મારું નામ છે શું નામ છે? મુસાભાઈ, મુસા ઇબ્રાહિમ બાબર. બરાબર, મુસા ઇબ્રાહિમ બાબર. બરાબર. અને કયા સમાજમાંથી આવો તમે? મુસ્લિમ સમાજ બાબર. મુસ્લિમ સમાજમાંથી. અને અત્યારે ક્યાંથી બોલો છો? અત્યારે ઓમાનથી. ઓમાનથી બોલો છો, બરાબર ને? હા. ઓમાન કેટલા સમયથી ગયા છો? 19 વર્ષ. 19 વર્ષથી ત્યાં છો? હા. બરાબર. ત્યાં શું કરો છો? મિસ્ત્રી કામ, કાર્પેન્ટર નું, સુતારી કામ કરો છો. બરાબર. અગાઉ લગ્ન થયેલા છે તમારા? હા, લગ્ન થયેલા છે. એની વિગતો આપો બધી. હવે એમની વિગત એ છે કે એમને થોડોક પ્રોબ્લેમ છે મેન્ટેનન્સ નો, જે એટલે એમને અહીંયા આવી શકાય નહીં ને મારે પછી ધંધો છે એટલે ત્યાં ન જઈ શકાય. મેન્ટલ પ્રોબ્લેમ એટલે આમ હાફમેટ છે, મગજની બીમારી છે કે કઈ રીતનું છે? એટલે આપણે માણસ ન કે ભૂત છે, પ્યાર કો પલ્લો કીએ, એવી રીતના એને છે પ્રોબ્લેમ. એમાં દવાખાના ફરી લીધા, પછી આપણે મંદિરે ને દરગાહે ને બધે આપણે ફરી લીધું, એમાંથી કઈ સુધારો થાય એમ છે નહીં. એની રજા છે. બાળકો કેટલા તમારે? બાળકો 2. બાળકો કેવડા છે? એક 30 વર્ષનો છે, એક 25 વર્ષનો છે. 30 વર્ષનો છે એના લગ્ન થઈ ગયા છે. એનું ઘર પકડીને એની રીતે કમાઈને ખાય છે. એને કઈ પ્રોબ્લેમ હોય તો આપણે અહીંયાથી સપોર્ટ કરીએ છીએ. અને બીજો છોકરો છે એને 11મા મહિનામાં લગ્ન કરવાના છે, એટલે એ પણ કહે છે કે પપ્પા હું ત્યાં આવીશ નહીં, હું મારી રીતે ધંધો કરીશ અને મારી રીતે કમાઈને ખાઈશ. એટલે પછી હું અહીંયા એકલો છે. એમ નહીં તો બે છોકરા અહીંયા ગુજરાતમાં છે કે તમારી સાથે છે? એક અત્યારે મારી સાથે છે, નાનકડો. અચ્છા, નાનો તમારી સાથે. એટલે બાપ દીકરો ભેગા રહ્યો છો અત્યારે? હા, ભેગા જ છે. દુકાન છે, ઘરનો ધંધો છે, એમ દુકાનમાં જ રૂમ છે. હા, દુકાનમાં રૂમ? હા, દુકાનમાં જ રૂમ છે. એ કઈ રીતે ફેસિલિટી રીતના છે. એટલે આપણે કમ્પાઉન્ડ હોય ને, કમ્પાઉન્ડ ની અંદરમાં જ આખો કમ્પાઉન્ડ છે, એની અંદરમાં દુકાન છે ને પાછળની સાઈડમાં રૂમ છે. એટલે વચમાંથી જ દરવાજો મેં ખુદે બનાવ્યો છે. કડિયા કામ હું જાણું છું. એમ? એટલે એ તમારું માલિકીનું છે કે ભાડે છે? ના, માલિકીનું છે. એટલે ત્યાં ઓમાનમાં? ઓમાનમાં. એમ? ને હોત માલિકી થઈ કે એમ?
એટલે ના, મારી ખુદની માલિકી નહીં, મારો જે સેટ છે એનું છે. અચ્છા હા, તમારું તો ભાડે જ ને. હા, આપણું ભાડે, એટલે આપણે ભાડું કઈ દેતા નથી. આપણો શેઠિયો છે હા એ કઈ ભાડું લેતો નથી. શું વાત કરો, હા, એવું? હા હા હા. જૂના સંબંધ, આપણે 19 વર્ષથી અહીંયા છીએ, એક ને એક શેઠિયા ભેરા 19 વર્ષ થઈ ગયા છે. એટલે પછી સંબંધ આપણે શું છે, જેટલું આપણે રાખીએ એટલું ઈ રાખે. હા એ તો બરાબર છે, તો પરસ્પર હોય ને. પણ ભાડું ન લે તો સારું. હા. આમ 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 શું ભાડું શું હાલતું હોય? આવડી દુકાન તમારી આગળ છે એટલી આમ જગ્યાનું. એટલી જગ્યાનો હિસાબ આપણે કરીએ તો 250, 300 રિયાલ, એટલે કે ઇન્ડિયાના 50-60 હજાર જેવું થઈ જાય. હે હા હા. એક રિયાલ એટલે કેટલા રૂપિયા? રિયાલ એટલે પછી તો શું છે, આનો શેર બજાર ઉપર ભાવ હોય. અત્યારે હાલની તકમાં 1 રિયાલના 235 રૂપિયા છે. 235 રૂપિયા? ઓહો, તો રિયાલ બહુ મોંઘો. હે હા હા, બરાબર. તો તમારી આગળ ભાડું એ લેતા નથી એમ ને? ના, એટલે એનું ઘરનું જેટલું કામ હોય ને એ આપણે ફ્રીમાં કરી દઈએ, અને એ આપણી આગળ ભાડું નથી લેતા. ભાડું ન લે. વાહ, એ સરસ. બરાબર બરાબર, સમજાય. હા, એ સેટિંગ સારું કર્યું. હા, એટલે શું છે કે આપણે જેટલું, આ તો શું છે, દુનિયા હિસાબ છે, જેટલું આપણે ગોળ નાખીએ એટલું મીઠું થાય. એ તો બહુ સાચી વાત છે, બહુ સાચી વાત કરી. ને જેવા આપણે સંબંધ કરીએ એવા થાય. હા, એ તો એવું જ હોય, એવું જ હોય. એ તો પરસ્પર હોય. આ તો બધું સંબંધ એવી વસ્તુ છે, તમે જેટલું ઘસાવ એટલું સામે વાળો ઘસાય એમ. બાકી તમે થોડા કઈ ન ઘસાવ તો એને શું પડી હોય આપડી, બરાબર ને? તો એમને કઈ ન પડી હોય. પણ તમે ઓમનમાં જઈને આવા સંબંધો કેળવે એટલે સારું કહેવાય એમ. તમારો નેચર એ રીતે સારો હશે. જૂના માણસ હોય ને એટલે થાય, બાકી અત્યારના જે છોકરા છે એમનાથી ન થાય. હા હા હા, એ વાત સાચી. અત્યારે શું છે, આ છે ને બધું દુનિયા છે ને બધી ટેકનોલોજી ઉપર વહી ગઈ. પૈસો દિયો તો કામ થાય, નહીં તો સંબંધ મારે જોતા નથી. આ દુનિયા આ છે બધી, સંબંધ ને નથી જોડતી, પૈસા ને જોવે છે. હા, સાચી વાત, સાચી વાત છે. તમે આમ કેટલું કમાતા કેટલું હશો મહિનાનું? મહિનાનું ઇન્ડિયાનો હિસાબ કરીએ તો આપણે લાખની આસપાસ પૂગી જાય. 80-90 લાખ, 80-90 લાખ બધો ખર્ચો ટોટલ. આપણે લાઇટનું છે, પાણીનું છે, ને અમુક ટકા પછી સામાન ને બધો ખર્ચો કાઢતા આપણે આટલું મળી જાય. તો પછી જો ધંધો દેવા વાળો છે ને ઉપર વાળો છે, તમે ભગવાન કયો કે અલ્લાહ કયો. હા, એ તો બરાબર છે. બરાબર. તો એક મહિને ઓછું હોય તો એક મહિને વધારે હોય. બરાબર બરાબર, સમજાય ગયું. તો તમારી આ ઘરવાળીયામાં રાજી તમે બીજું કરો તો? હા, એટલે તમે આમ તમે તમારા ધર્મ મુજબ બીજું કરી શકો ખરા? ધર્મ એટલે નીચે જ્ઞાતિમાં ન હોય તો હાલે, બાકી જાતિ બંધન જો મારું ભાઈ અહીંયા તો એવું કઈ છે નહીં. અહીંયા તો એક હિસાબ છે, ઇન્સાન છે ને, બસ ઇન્સાન જોઈએ, ઇન્સાન છે. બરાબર. જાતિ બંધન નું એવું કઈ આવતું નથી. આ અમે ગેરકોમ છે, અમે મુસ્લિમ છે, પણ અમને કોઈ દી એવું ન લાગ્યું અહીંયા કે અમે બીજાથી આ દુકાન બાજુ છે અહીંયા અમે ભેરા બેસીને જમીએ. બરાબર બરાબર બરાબર. એમને આપણે ઇન્ડિયાના કાયદા મુજબ એક પત્ની થી વધારે આપણે કરી નથી શકતા, બરાબર? તો તમે ત્યાં કરી શકો, બીજી પત્ની લઈ જઈએ? અહીંયા 3 પત્નીનું છે. અચ્છા, 3 પત્નીનું. બરાબર બરાબર. હા, એટલા માટે જ પૂછું. આમ તો તમારો શરિયતનો કાયદો લાગે ને તમારે? અમારે શરિયતનો કાયદો લાગે. ત્યાં ઇન્ડિયામાં થાય છે. ઇન્ડિયામાં થાય છે શરિયતનો કાયદો લાગે. શરિયતના કાયદા મુજબ, બરાબર ને? હા, બરાબર બરાબર. અને કાનૂનના હિસાબમાં પણ છે. હા હા હા, બરાબર. ના ના, જે આપણે હિન્દુ જ્ઞાતિ છે એની અંદરમાં એક પત્ની હયાત હોય તો બીજી પત્ની ન થાય, અને કાં એને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો બીજી પ્રોબ્લેમ ને હિસાબે ભલે જ પુરુષ છે, પુરુષને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય એટલે બીજી પત્ની કરી શકે, પણ કાનૂન ને હિસાબે હિન્દુ જ્ઞાતિની અંદરમાં બીજી પત્ની ન થાય. હા, બસ. હા, એટલા માટે જ. તો તમે જે પત્ની બીજી મતલબ કરો અહીંયા, તો એને તમે ત્યાં લઈ જાઓ કે પછી અહીંયા રાખો? અત્યારે નવી કરીએ એને. નવી કરો એને? હા હા, ઈ પેલો કાનૂન ને પેલો હિસાબ, એને હું અહીંયા લઈ આવું. અચ્છા અચ્છા, હા બરાબર બરાબર. અને અહીંયાથી પાછો ન્યા આવું એટલે ન્યા આવે. એ તો તમારે હારે જ રહે ને પછી તો, બરાબર ને? હા,
એટલે આ વિચારવાનું શું થયું મારું ભાઈ, જો હમણાં થોડાક દિવસ પહેલા શું છે કે જે મોસમ બદલે એટલે માણસ બીમાર પડે. મને આવ્યો તાવ, 2 દિવસ તાવ રહ્યો. હવે રાંધવું, કપડા ધોવા, પછી વાસણ ધોવા ને રસોઈ કરવી ને પછી ખાવું ને, તો આ બધા ટાઈમ છે ને પૂરા થાય નહીં ને. એટલા માટે પછી આપણને પાણીનો ગ્લાસ ભરીને કોઈ દેવા વાળું છે નહીં ને, જિંદગી આપણી અહીંયા છે. તો પછી હવે પછી મેં વાત કરી ઘરે, અને ઘરે તો મારી પેલાથી વાત હાલે છે, 6 વર્ષ થયા. એમ એટલે ઘરના બાળકો બધા રાજી છે એમ? બાળકો, છોકરો અત્યારે સૂતો છે અહીંયા થઈ ગયા છે કે છોકરો નાનકડો અહીંયા સૂતો છે અને મોટો ક્યાં છે કયો તો હું તમને ફોન થી વાત કરાવી દઈશ. હા તો પછી વાત કરાવજો, આપણે તો યુટ્યુબ માં મેલીએ ને એટલે ઓલું એની સંમતિ હોય તો સારું રહે. એમ તમારી ઘરવાળીની તો સંમતિ છે જ ને? હા બરાબર. એના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પુરાવા કાંઈ પણ જોતા હોય, કારણ કે એમાં વાત કરશું ઘરવાળી થી તો શું છે કે એનું માઇન્ડ નથી. ના એની હારે વાત કરવાની જરૂર, એની હારે કઈ વાત કરવાની જરૂર નથી. હા બરાબર. હા એટલે સીધી વાત છે ને મારું ભાઈ, એમાં શું છે કે જો એવું કોઈ સવાલ જ નથી. હા બરાબર. એમને હવે નાનકડો અત્યારે સૂતો છે, અત્યારે હજી 9:30 ગયા છે. કેટલા વાગ્યા ત્યાં? 9:30. એટલે સવારના? હા બરાબર. 11 વાગ્યા બરાબર છે. એટલે હા આપણે 1.5 કલાકનો ફરક છે. 1.5 કલાકનો ફરક છે ને? બરાબર. હા અત્યારનું વાતાવરણ કેવું હોય જરા? અત્યારે ઠંડી એ નથી ને ગરમી એ નથી. બાકી તો જૂન જુલાઈ માં તો 55-60 ડિગ્રી થઈ જાય. શું વાત કરો? 55-60? 55-60. એ દુકાનમાં એસી છે, રૂમમાં એસી છે, એટલે અમારે તો શું છે એસી સિવાય તો પછી આપણે મોઢામાંથી ધોળા નીકળી જાય. શું વાત કરો? 60 ડિગ્રી તો ભૂકા કાઢે તો હે? તો આ તો શું છે કે મારું ભાઈ, આ એક શું છે જે કાશ્મીરમાં માણસ રહે છે એને ઠંડી લાગે છે? નથી લાગતી. હા સાચી વાત છે. આ મોસમ પર માણસ ને પછી સિસ્ટમ આવી જાય, એમાં પછી એનું છે ને વાતાવરણ એમાં થઈ જાય. હા સાચી વાત. ત્યાંથી આમ તમે તમારા ઘરના માટે કઈ વસ્તુ મોકલો તો ટેક્સ લાગતો હશે ને? નહીં, અમે અહીંયાથી આવીએ ને એટલે એરપોર્ટ માંથી ભેરો લઈ આવીએ ને એટલે 40 કિલો ફ્રી હોય. અચ્છા 40 કિલો લાવી, બાકી મોકલી ન કો કઈ? મોકલી શકાય. લગેજ કરીને આપણે મોકલવું હોય તો 1 કિલાના 1 રિયાલ ને 200 પૈસા. ઈ આપણે પ્લેન માં મોકલીએ, વાણમાં મોકલીએ, જે પાણીના જહાજ છે વાણ છે એમાં મોકલીએ. 1 કિલો ના કેટલા? 1 રિયાલ ને 200 પૈસા. એટલે 200 પૈસા એટલે કે 2 રૂપિયા. 1 રિયાલ ને 2 રૂપિયા. એટલે કેટલા રૂપિયા થાય એના? એમ સમજો ને કે 235 ને 22 બીજા, એટલે 240-45 જેવું થાય. 1 કિલો ના બરાબર ને? 1 કિલો ના. એમાંથી 40 કિલોની ઉપર હોય તો ઈ લઈ શકે, નકર ઈ નથી લેતા. આટલો પૈસો એને મળે નહીં, આટલો ધોળો ઈ કરે નહીં, કારણ કે અહીંયાથી લઈ જાય. હા કાઈ નઈ, તમે આવો ત્યારે ખજૂર લેતા આવજો અમારી હારું. 10મા મહિનામાં આવો. હા ઈ પાકું. અને આવજો અમારા ઘરે આવજો. બાબરાના મહેમાન થાવ. સિક્કા આગુ નથી, જામનગર સિક્કા, જામનગર ની બાજુમાં જ છે. હા સિક્કા બસ થોડુંક જ છે, 100 કિલોમીટર. અને અમારા ઘરે આવો. એટલે હું છે ને 10મા આખીરમાં અને 11મા પહેલામાં, એટલે આ નાનકડાના લગ્ન કરવા આવીશ ને એટલે આપણે ઈ હિસાબ છે કે હું લગ્ન કરવા આવું તો જે બીજું કોઈ જો ગોઠવાતું હોય તો એના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, જે બધા ડોક્યુમેન્ટ બને, એનો પાસપોર્ટ બને. અને એક છે મારું ભાઈ, એમને કોઈ પણ હોય એમને પેલી વાત ઈ કરવાની, આવવાનું અહીંયા, અને કોઈ જાતની બીમારી ન હોવી જોઈએ, કારણ કે એનું મેડિકલ ન થાય. અચ્છા સમજાય ગયું. હા બરાબર. ના એ તમે સારી ચોખવટ કરી, કેમ કે આમાં બોલો તો લોકો સાંભળે એટલે ખ્યાલ આવે ને એમ. બરાબર ને? એમને કોઈ જાતનું એક્સિડન્ટ હોય તો ઈ પ્રોબ્લેમ નથી, પણ અંદરું આપણે શરીરની બીમારી કહીએ ને તો એના માટે થઈને મેડિકલ ન થાય. મેડિકલ કરવું જ પડે ફરજિયાત, હે ને? હા મેડિકલ કરીએ પછી આપણી વિઝા લાગે. બરાબર સમજાય ગયું.
તમારી ઉંમર કેટલી થઈ? પછી ઈ ન્યા હે તમારી ઉંમર કેટલી થઈ? 45 તો તમારી 45 એમ નહીં, તમારી દીકરીની ઉંમર 30 વર્ષ, તો 15 વર્ષ કઈ રીતે? તમારા લગ્ન ક્યારે તો થયા હતા? દીકરી નથી, તો 2 દીકરા જ છે. નહીં, દીકરો. આ એક દીકરાની ઉંમર 30 વર્ષ કીધી ને? હા, એક દીકરાને 30 વર્ષ. તો તમારી 45, તો 15 વર્ષનો જ ખાલી ગેપ. હા, તમારા લગ્ન ક્યારે? આગળના જમાના એવા હતા. અમારે એક શક પણ પપ્પા અને મમ્મી ઘોડીએ શક પણ કર્યા હતા. હે હા, લલ્લા બહુ કર્યા. હા, સાચી વાત છે. જૂના સંબંધ હોય ને. હવે શું છે, જૂનું આપણે હાલતું હતું, અત્યારે નથી હાલતું. અત્યારે શું છે, સામસામું જોવે, ફેસિલિટી જોવે, ફોન થી વાત કરે, પાર્કમાં ઘૂમવા જાય, ગુલ્ફી ખાય, ચોકલેટ ખાય, આવા બધા કરે, પછી એને પસંદ થાય, પછી લગ્ન થાય. એમાં વર્ષ દીધા ઈ પાછા એને ફોન થી વાતું કરે. હા, બરાબર. હા, એ તો એવું તો હોય જ. સાચી વાત છે. ને આપણે તમારી ઉંમર તમારા ફોટા હું જોઉં છું, તમારી ઉંમર મારી ઉંમરમાં થોડો ઘણો કઈ ફરક હોય. આપણી પેલે જે બચપણની ઉંમર હતી ત્યારથી હું આવું કઈ હતું? હા, નહોતું. સાચી વાત છે. ભાઈ 65 આવું કઈ નતું. હા તો હા, કાંઈ વાંધો. તમારો ફોટો પછી મને મોકલો, બરાબર ને? હા, તો આના ઉપરથી હું ફોટો મોકલી દઈશ. અને ત્યારે હું મારું ભાઈ ફોન હતા. હા, હું કયો? ફોન હતા તેથી. હા, પેલા ફોન નહોતા. સાચી વાત છે. અત્યારે રૂબરૂ આપણે વાત કરીએ છીએ. તમે ક્યાં છે ને હું ક્યાં છે. હા, તમે તેથી આવું ઓમાનમાં બેઠા કાંઈ અને હું ભારતમાં છું. સાચી વાત છે. હા, ના, ખરી વાત છે. તેથી જામનગર થી તમારે ત્યાં ગામ જે કયું ગામ તમારું? બાબરા. અમરેલી જિલ્લો. હા, બાબરા. જામનગર થી બાબરા તમારે ત્યાં વાત કરવી હોય તો તમે ટપાલ લખો, એટલે 1 મહિનો ટપાલ પૂગતા થાય ને પાછો બીજો મહિનો આવતા થાય. હા, બરાબર. સાચી વાત છે. હા, આપડે જૂના જમાના. હા, સાચી વાત છે. હું કે માર બેન બીજું બોલો. હાલો, હું આવીશ 11માં 10માં આખીરમાં આવીશ ને ત્યારે હું, અને છોકરો આવશે ઈદ પછી તો હું ખજૂર મોકલાવી દઈશ. એવું હશે ને તો તમને ફોન કરશે. થોડાક નજીક ઈ આવી જાય ને થોડા નજીક તમે આવી જાવ તો હું આ છોકરો આવશે ને ત્યારે ખજૂર મોકલાવી દઈશ. ભલે, કાંઈ વાંધો. તમારી બધી વાતથી સહમત છીએ. અને તમે છે ને પેલા અમારા ઘરે આવો, મહેમાન થાવ, આપણે પહોંચશું પણ. મારે તો આવવાનું એવું હોય કે હું 15-20 દિવસ, મહિનો દિવસ તો ન રોકાવાય. કારણ કે જો બધા લોડ હોય, ખર્ચા હોય, એટલે આટલો ટાઈમ હું નથી રોકાતો. મોટાના લગ્ન કર્યા ત્યારે હું 25 દિવસ રોકાણો. હા, બરાબર. કોઈ ટાઈમ કાઢીને આવો, ગમે આખો અડધો દિવસ, તેથી આગું જ નથી. ટાઈમ કાઢીને આવો. ને આપણું મારું ભાઈ બીજો ઈ હિસાબ છે કે જે પણ કોઈ પણ માણસ હોય ને, સાદું માણસ હોય, ભણેલ ની આપણે જરૂર નથી. 2-4 ચોપડી ભણેલું હોય અને સાદું માણસ જોઈએ. કારણ કે આપણે બારે ને ક્યાંય ધંધો નથી ને આપણે બીજી કોઈ ફેસિલિટી નથી. હું સાવ સાદો માણસ છે, હું જૂનો માણસ છે. આ જૂની ખોરાકી હાલે છે એટલે કામ થાય છે. બરાબર. હા, સાચી વાત છે. સાદું માણસ જોઈએ. આપણે ઓલું શું છે, કાયમ ઉઠીને 5 કિલા પાવડર લગાડે ને કીધું વાત છે. હા, એવું નો હાલે. સાચી વાત છે. બાકી આપણે બધું છીએ એમ કે ઉપરવાળાની મહેરબાની છે, દીધું છે. આપણે એમ નથી કેતા કે આપણે આટલું છે, મારી આગળ આટલું છે. જો આ તો પૈસો છે ને ઉપરવાળો દીએ છે અને લઈએ છે. ઈ કોઈ જિંદગીનો કોઈ હિસાબ નથી રહેતો. સાચી વાત છે. આપણે તો એક હિસાબ કરીએ કે રોટલા ખાતા છે. મારું તો ઈ છે, મારો જૂનો હિસાબ છે, જેને જૂનો હાલે છે. એમને તમે આ ઘરવાળી ત્યાં લઈ જાવ તો અત્યારે તમે જે મકાનમાં રહ્યો છો ત્યાં સગવડ છે બધી પછી? હા, અહીંયા છે ને, અમે રહીએ છીએ ને. 2 છોકરા અહીંયા હતા, 2 છોકરા અહીંયા હતા, હું અહીંયા છે. બધી સગવડ બધું છે, એટલે એમ કઈ ઉપાધિ નથી. સંડાસ, બાથરૂમ, ઉભા રસોડા, બધી રસોઈ કરવાનો સામાન, રૂમ, બધું ઈ કઈ ઉપાધિ નથી. બરાબર. હા, ના તો સારું લ્યો, તો કઈ ઈ કઈ પ્રોબ્લેમ નથી.
એટલે જ આપણે આટલો આગળ વધ્યા હોય ને કે આપણે બધી સગવડ હોય, કોઈને પણ આપણે હેરાન કરવા માટે ઈ મારામાં આવતું નથી. કારણ કે મારી પાછળ તો છે ને કેટલાને સપોર્ટ મળ્યા છે, પણ હું છે કે હવે સમાજ છે, કોઈ આપણને ખુદ કામ ન આવે, સમાજ બધે એમ જ હોય. તમે આમ કેટલું ભણેલા કેટલું છો? હું 6 ભણેલો. 6 તો છે. 19 વર્ષથી ઓમાનમાં છો એમ ને? હા, 6 ભણેલો છે, પણ એમ કે જૂની ભણતર છે ને એટલે ઇંગ્લિશ આવડે ને. અહીંયા તો શું છે, અરબી નું જ કામ છે. અહીંયા અરબી ભાષા હાલે. ને અરબી ભાષા હાલે એમ? અરબી ભાષા હાલે. આપણી ભાષા તો આ તમારી યારે પછી ઘરે ફોન કરું તો આપણી ભાષા ગુજરાતીમાં એમાં જો ફરક પડતો હશે તમારી ભાષામાં ને મારી ભાષામાં. હા હા હા. એમને તો તમે અરબી શીખ્યા કેવી રીતે, ક્યાં શીખ્યા? મરુભાઈ, જો એક હિસાબ છે, આપણો જૂનો હિસાબ છે. જે ડૂબતો માણસ છે ને એને તિનકાની જરૂરત પડે, એટલે કે જે માણસ દરિયામાં ડૂબતો હોય ને એને એક લાકડું મળી જાય ને તો એ કિનારો પકડી લે. આ શું છે, માથે પડે ને એટલે બધું આવડે. બરાબર. એટલે આવડી જાય એમ ને બધું? આવડી જાય એવું કઈ ના હોય. હા. એમને અરબી એટલે આમ કઈ ટાઈપની થોડીક બોલો તો. અરબીમાં એટલે કે શું છે કે હું તમને મારે તમે પૂછો એનો જવાબ દઉં. કયો હું કહું? હું કહું તમે ભારત ક્યારે આવવાના છો તો એનો જવાબ આપો. મત્તેરો વિલાયત. મત્તેરો વિલાયત. મત્તેરો વિલાયત એટલે એનો અર્થ શું થાય? વિલાયત એટલે કે મૂળ દેશ આપણો. હા. અને મત્તેરો એટલે? મત્તેરો એટલે કે કઈ જવું. અચ્છા, ક્યારે જવાનું છે એમ? મત્તેરો એમ ને? હા, મત્તેરો. બરાબર. બીજું ત્યાં આપણે આ શાકભાજી ની બધું ત્યાં મળી રહે આપણું આ બધું? હા, શાકભાજી બધું મળે અને હું ખાઉં છું બધું મળે. રીંગણા, બટેટા, જો અહીંયા બાજરો બધું, એક બાજરો ના મળે. બાજરો ન મળે, બાકી બધું મળે એમ? હા. શું આમ ભાવ શું હોય? મતલબ રીંગણાનો ભાવ શું હોય? રીંગણાનો ઈ તો પછી આપણે શું છે, જો ચાઇના થી આવે તો ઓછો ભાવ હોય, ચાઇનાના માલનો તો પછી એમ છે, અને ઇન્ડિયા થી માલ આવે તો એવો છે 2 રૂપિયા, 2.5 રૂપિયા, 1.5 રૂપિયો કિલાના, એવી રીતના. એટલે 2 રૂપિયા એટલે ભારતના 2 રૂપિયા? ના, આઈનો હિસાબ, હું આઈની જ વાત કરું. ન્યાનો તો પછી કેટલું થતું હોય. હા. એટલે 2 રૂપિયા એટલે રૂબલમાં વાત કરો છો? 2 રૂપિયા એટલે 2 રૂપિયાના તમે એમ સમજો ને કે 235 છે, એટલે 1 રૂપિયાના 40-45 રૂપિયા જેવું થયું કિલાનું. તો આનો ભાવ થયો એટલો જ થયો? હા, તો ઈ તો એમ જ છે, ઈ ભાવને હિસાબથી આપણે જોવા જઈએ તો ઈ નહીં હોય. તો કઈ મોંઘું ન થયું કઈ? ના, મોંઘું નથી. પછી આઈનો પૈસો હાલતો હોય ને એટલા માટે શું છે કે આ 2 રૂપિયા છે ને ઈ અમને કોઈ એમાં ફરક ના પડે ને કઈ દેખાય નહીં. 2 રૂપિયા 4 રૂપિયા એવું કઈ એમાં કોઈ હિસાબ ના આવે. બરાબર. સમજાય. અને મકાન ભાડા કેટલા હોય? મકાન ભાડું ક્યાં? મકાન ભાડું હોય, મકાન ભાડું. હા. ઈ કેટલું હોય અહીંયા? અહીંયા મકાન ભાડું હોય, જો ખાલી આપણે એક ફેમિલી માટે રૂમ રાખવો હોય ને તો સાવ સાદો લઈએ ને તો 20 રિયાલ, 25 રિયાલ, 20 રિયાલ, 25 રિયાલ એવી રીતના. અને ફેસિલિટી રાખવું હોય ઈ તો પછી જેટલું આપણે ઉપર જઈએ એટલું થાય. 100 રિયાલે થાય, 80 રિયાલે થાય. બરાબર. એવી રીતના નાની બજેટ થી કરીને ઉપર આપણે એપાર્ટમેન્ટ લઈએ તો એવી રીતના થાય. બરાબર, સમજાય. ઉનાળામાં તકલીફ પડતી હશે ને? હા, ઉનાળામાં તકલીફ પડે. બહાર નહીં નીકળી શકાતો એવું થાય ને? હા, એટલે એમ નમરે સાંજના પછી સવારના એમ બહાર નીકળી જાય. બરાબર. એટલે દેવાનું તો પછી શું છે, રાતની ઠંડી હિસાબ. તમારે જમવાનું મસાલા તડકે મૂકી દેવાનું. હાલે સરા ઘેર
ભલે તો ઓકે, ઓકે, ભલે ખલાસ. હા ફોટો મોકલી ચાલો, દેજો હા 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 પરસું કાલ નહીં પરસું. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો